અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે સતત બીજા દિવસે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડબગર વાડના મંસૂરી મહોલ્લામાં જર્જરિત હાલતનું 3 માળનું મકાન મોડી રાત્રે અચાનક ધરાશાયી થયું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કાટમાળ નીચે દટાયેલા 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ અને મકાનની જર્જરિત હાલતને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આ મકાનને અગાઉ જ ભયજનક જાહેર કરીને તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં મકાન ખાલી ન કરાતા આખરે દુર્ઘટના સર્જાઈ। હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને સમગ્ર મામલે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ડબગર વાડમાં 3 માળનું મકાન જે છે તે ધરાશાયી થયું છે। સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે મંસૂરી મહોલ્લામાં મકાન ધરાશાયી થતાં 2 લોકો દબાયા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે, જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપણી સાથે ફાયરના અધિકારી છે, તેઓ પાસેથી જાણીશું સર જે પ્રકારે જે ઘટના બની છે, મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, શું આખો મામલો છે? શું રાત્રે 12:15 આસપાસ અમને કોલ મળેલો હતો, તો અમારી રેસ્ક્યુ ટીમ આવી અને જે દબાઈ ગયેલા હતા એમાંથી એક ભાઈને લાઈવ કાઢેલા હતા, જેને ઇન્જરી થઈ હતી અને 108 દ્વારા આપણે મોકલી આપેલા હતા, અને એક 50 વર્ષની ઉંમરના બેન હતા, તેઓ અનકોન્શિયસ હતા, જેઓને આપણે તેને કાઢી અને 108 મારફતે આપણે મોકલી આપેલા હતા। ઓકે, મકાન આખું જર્જરિત હાલતમાં હતું અને હા, મકાન જર્જરિત હાલતમાં હતું, જૂનું છે, ઘણા બધા મકાનો અહીંયા જૂના છે ઓલરેડી, અને તમામને નોટિસો પણ આપેલી છે અને એસ્ટેટ ખાતા દ્વારા તમામ જગ્યાએ નોટિસો પણ લગાવી ચૂક્યા છે અને કામગીરી ચાલુ છે। હવે આ કાટમાળ હટાવવાની કામગીરી કાટમાળ હાલ ઉઠાવવાની કામગીરી ચાલુ છે। એસ્ટેટ વિભાગનો સ્ટાફ અમારી સાથે જોડાયેલો છે અને તેઓ અમે સાથે મળીને કામગીરી કરી રહ્યા છીએ। બિલકુલ, તો આ હતા ફાયરના અધિકારી, અને જે પ્રકારે દરિયાપુરમાં આ મકાન ધરાશાયી થવાની જે ઘટના સામે આવી છે, 2 લોકો દબાયા હતા અને તેમાંથી એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવે છે, જ્યારે એક વૃદ્ધાનું મોત થયાની વિગતો સામે આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે સતત બીજા દિવસે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડબગર વાડના મંસૂરી મહોલ્લામાં જર્જરિત હાલતનું 3 માળનું મકાન મોડી રાત્રે અચાનક ધરાશાયી થયું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કાટમાળ નીચે દટાયેલા 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ અને મકાનની જર્જરિત હાલતને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આ મકાનને અગાઉ જ ભયજનક જાહેર કરીને તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં મકાન ખાલી ન કરાતા આખરે દુર્ઘટના સર્જાઈ। હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને સમગ્ર મામલે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ડબગર વાડમાં 3 માળનું મકાન જે છે તે ધરાશાયી થયું છે। સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે મંસૂરી મહોલ્લામાં મકાન ધરાશાયી થતાં 2 લોકો દબાયા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે, જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપણી સાથે ફાયરના અધિકારી છે, તેઓ પાસેથી જાણીશું સર જે પ્રકારે જે ઘટના બની છે, મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, શું આખો મામલો છે? શું રાત્રે 12:15 આસપાસ અમને કોલ મળેલો હતો, તો અમારી રેસ્ક્યુ ટીમ આવી અને જે દબાઈ ગયેલા હતા એમાંથી એક ભાઈને લાઈવ કાઢેલા હતા, જેને ઇન્જરી થઈ હતી અને 108 દ્વારા આપણે મોકલી આપેલા હતા, અને એક 50 વર્ષની ઉંમરના બેન હતા, તેઓ અનકોન્શિયસ હતા, જેઓને આપણે તેને કાઢી અને 108 મારફતે આપણે મોકલી આપેલા હતા। ઓકે, મકાન આખું જર્જરિત હાલતમાં હતું અને હા, મકાન જર્જરિત હાલતમાં હતું, જૂનું છે, ઘણા બધા મકાનો અહીંયા જૂના છે ઓલરેડી, અને તમામને નોટિસો પણ આપેલી છે અને એસ્ટેટ ખાતા દ્વારા તમામ જગ્યાએ નોટિસો પણ લગાવી ચૂક્યા છે અને કામગીરી ચાલુ છે। હવે આ કાટમાળ હટાવવાની કામગીરી કાટમાળ હાલ ઉઠાવવાની કામગીરી ચાલુ છે। એસ્ટેટ વિભાગનો સ્ટાફ અમારી સાથે જોડાયેલો છે અને તેઓ અમે સાથે મળીને કામગીરી કરી રહ્યા છીએ। બિલકુલ, તો આ હતા ફાયરના અધિકારી, અને જે પ્રકારે દરિયાપુરમાં આ મકાન ધરાશાયી થવાની જે ઘટના સામે આવી છે, 2 લોકો દબાયા હતા અને તેમાંથી
એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવે છે, જ્યારે એક વૃદ્ધાનું મોત થયાની વિગતો સામે આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.